ગઈકાલે એક જીનકલ્પી મહાત્માની વાર્તા કરી અને એ વાર્તા એને ઘણાના મનમાં ઘણા પ્રશ્નો ઊભા કર્યા છે. વાર્તાનું તાત્પર્ય તમારી આગળ ખુલ્લું કરું. આ કથા આપણને એટલું જ સમજાવે છે કે એ મહાત્માએ જે કર્યું હતું એ એમની ભૂમિકાએ તદ્દન સાચું હતું. શબ્દો પકડવાના છે એમની ભૂમિકા, પણ એની જગ્યાએ હું અને તમે આવું વર્તન કરીએ તો એ દુનિયાનું સૌથી ખોટું અને ખરાબ વર્તન ગણાશે. આપણા માટે એક સાધ્વીજી તો શું, પણ એક સ્ત્રી, એને પણ બચાવવી એ આપણી ફરજ નહીં પણ આપણું ધર્મકૃત્ય ગણાશે. જ્યારે એ મહાત્મા માટે આવું કશું પણ ધ્યાન આપ્યા વગર નીકળી જવું એ એમનું ધર્મકૃત્ય હતું. ભૂમિકાઓ બદલાય છે એમ ધર્મની વ્યાખ્યા અને ધર્મની વિભાવનાઓ પણ પરિવર્તિત થતી રહે છે. આપણી તકલીફ એટલી છે કે આપણે આદર્શો રાખીએ છીએ એ ભૂમિકાના કે જે ભૂમિકાએ આપણે પહોંચવાનું છે ક્યારેક, પણ અત્યારે પહોંચ્યા નથી. તો આદર્શને જીવનમાં સીધો એપ્લાય નહીં કરે. જીવનમાં તો એ જ એપ્લાય કરાશે કે જે આપણા હાથ વેંતમાં છે, જે આપણા હાથ વગુ છે, જે આપણી ભૂમિકા એ સત્ય છે. માનો કે મહાત્મા એને ત્યાં ટુકડે ટુકડા કરી નાખ્યા હોત તો પણ એ મહાત્માએ કશો જ પ્રતિકાર ન કર્યો હોત, તો જેને પોતાના જીવની નથી પડી, જે પોતાની જાતને બચાવતું નથી, એ બીજાને ન બચાવે તે સંભવે છે. પણ આ ક્ષણે ઉપરથી આ દિવાલ તૂટી પડે તો હું કૂદકો મારીને નીચે આવવાનો છું અને ભાગવાનો છું, કેમ કે હું મારી જાતને બચાવું છું. તો પછી સામે મારાથી જો બચાવાતું હોય તો મારે કોઈકને પણ બચાવવું પડશે. આ વસ્તુ તમને સમજાવે છે કે ભૂમિકા ભેદે ધર્મ કેવો કરાય એના જવાબો બદલાતા જાય છે. અને આપણે એવા ધર્મને પકડી ચૂક્યા છીએ કે જે ધર્મ નિરપેક્ષ છે. ધર્મમાં પણ સ્યાદવાદ છે, પણ આપણે સ્યાદવાદ નથી લગાડતા, નિરપેક્ષપણે ધર્મ કરવા ઈચ્છીએ છીએ. અને પરિણામ એ આવે છે કે ભૂમિકાથી દૂર ગયેલો ધર્મ એ આપણને ક્યારે ફળદાયી થતો નથી. ભગવાન એટલું જ કહે છે કે તું તારા ધર્મને ઓળખી લે કે તારો ધર્મ કયો છે. ભગવાન એમ નથી કહેતા કે સર્વના ધર્મને તું ઓળખી લે, પણ તારો ધર્મ કયો. આપણે જે સંજોગોમાં જીવીએ છીએ, આપણે જે વાતાવરણમાં ઉછર્યા છીએ, આપણી અંદર જે રસ અને રુચિ છે એ પ્રમાણે ધર્મનો યોગ પકડીને આગળ વધી જવાનું છે. પુણ્યો શ્રાવક બધું જ વિસર્જિત કરી અને સામાયિક લઈને બેસી જાય એ એનો ધર્મ છે. અને સૈનિક મહારાજા એ રાજપાટ ટકાવી રાખીને પ્રભુ ભક્તિ કર્યા કરે, સવારે ઉઠીને 108 ચોખા સોનાના એ લઈને સાથીઓ કરે, એ એનો ધર્મ છે. પુણ્ય શ્રાવક જો સૈનિક મહારાજા જેવું કરવા જશે તો ઊંધું પડવાનું છે. અને સૈનિક મહારાજા પુણ્ય શ્રાવકની જેમ બધું વિસર્જિત કરી દેશે તો એના માટે શક્ય નથી બનવાનું. દરેકનો પોતાનો ધર્મ છે. ગૌતમ સ્વામી સુધર્મા સ્વામી ના થઈ શકે, સુધર્મા સ્વામી ગૌતમ સ્વામી ના થઈ શકે. આપણી મોટી તકલીફ એ છે કે આપણે હંમેશા સરખામણી કરીએ છીએ. પોતાના ધર્મની કોઈકના ધર્મ સાથે સરખામણી. પરિણામ એ આવે છે આ સરખામણીના લીધે કે આપણને લાગે છે કે આપણે થોડાક સારા છીએ તો અભિમાનમાં જતા રહીએ છીએ. આપણને લાગે છે કે થોડાક નબળા છીએ તો આપણે અફસોસમાં જતા રહીએ છીએ. સરખામણી મૂળથી જ ખોટી વસ્તુ છે. ન તો સાંસારિક કોઈ બાબતની સરખામણી હોય, ન ધર્મની સરખામણી હોય. પણ ખબર નહીં, આપણી સામે કોઈ પણ ધર્મી જીવ આવે છે એટલે આપણા મનમાં એ ચક્કર ચાલુ થઈ જાય છે કે મારા કરતાં વધારે સારો છે કે મારા કરતાં વધારે ખરાબ છે. પ્રેરણા લેવા પૂરતી આ ઘટના હોય તો વાંધો નથી, પણ આપણી માત્ર પ્રેરણા નથી હોતી, સરખામણી, એક ત્રાજવું પકડી લઈએ છીએ. અને પરિણામ એ આવે છે કે વાસ્તવિક જે આરાધના છે, એનો જે આનંદ છે,
એનાથી આપણે બહુ જ વંચિત રહી જઈએ છીએ, દૂર થઈ જઈએ છીએ. તો સરખામણીથી બચજો. તમારો ધર્મ છોડીને તમારે બીજાનો ધર્મ પકડી લેવાની કોઈ જ જરૂર નથી. એક ઉદાહરણ આપું. અમે લોકો ભાવનગર હતા. ભાવનગરમાં એક ઘર એવું છે કે જે અભંગ દ્વાર કહેવાય. એ ઘરે આખા દિવસમાં કદાચ 15 થી 20 સાધુ સાધ્વી ભગવાન ગોચરી ઓરવા આવે એ નવાઈ ભરેલી વાત નથી. એ ઘર અભંગ દ્વાર છે, એટલું બહોળું કુટુંબ છે અને 7 પેઢીથી સાધુ સાધ્વીની ભક્તિ કરતું આવ્યું છે. એ ઘરના જે બેન એક દિવસ મળવા આવ્યા, વંદન કરવા આવ્યા અને આવીને મને પૂછ્યું કે મારા સાહેબ એક અફસોસ બહુ જ રહે છે. મેં તો કયો અફસોસ? મને કે જેટલા પણ જ્ઞાન મહાત્માઓ હોય ભાવનગરમાં નજીકમાં, એ બધા એની ટ્રીટમેન્ટ માટે જે પણ ઉપયોગ કરવાનો હોય એ અમારા ઘરે થતો હોય છે. સામાન્ય ગોચરી જે નિર્દોષ ઓરવાની હોય એ પણ અમારા ઘરે ઓરાતી હોય છે. અને કુટુંબની આખી વ્યવસ્થા જે છે એ વ્યવસ્થાના ભાગરૂપે સાધુ સાધ્વી ભગવંતની વૈયાવચની જવાબદારી મને સોંપવામાં આવી છે અને હું ખૂબ આનંદથી બજાવું છું. તકલીફ એક જ છે સાહેબ કે લગભગ દર ચોથે પાંચમે દિવસે જ્યારે જ્યારે સાધુજી ભગવંત આગળ જવાનું થાય, કોઈક બેન શ્રાવિકા બેનને મળવાનું થાય, તો મને કહેવામાં આવે છે કે તું પ્રતિક્રમણ કરે છે, તું સામાયિક કરે છે. અને કદાચ મારો જવાબ નામાં જ આવે છે. દિવસભર મારી પાસે સમય નથી હોતો હું સામાયિક કરી શકું, પ્રતિક્રમણ કરી શકું. તો મને સાહેબ ખૂબ અફસોસ રહે છે કે સામાયિક પ્રતિક્રમણ હું નથી કરી શકતી. તો હવે મને એવું થાય છે કે હું એ કરતી થઉં ને આ બધું થોડુંક ઓછું કરું. તો તમે મને માર્ગદર્શન આપો, કરું કે ન કરું? માનો કે શ્રાવિકાબેન તમને મળ્યા હો તો તમે શું કહો? એને હા પાડત કે ના પાડત? ના પાડત. બિલકુલ. કેમ? જો તમે ના પાડો છો તો કેમ? અને જો હા પાડો છો તો કેમ? હા પાડો છો એટલા માટે કેમ કે તમારા મનમાં સામાયિક અને પ્રતિક્રમણનું મૂલ્ય છે કે એ કરવું જોઈએ, પણ શાસ્ત્ર એને સંમતિ નહીં આપે. શાસ્ત્ર એમ કહેશે કે એ બેન એને સહજ રીતે જે ભૂમિકા પ્રાપ્ત થઈ છે એ સુપાત્ર દાનની ભૂમિકા છે, એ એનો ધર્મ છે. કદાચ તમે સામાયિક અને પ્રતિક્રમણ કરીને જે હાંસલ કરો છો એ જ વસ્તુ એ બેન સુપાત્ર દાનથી પ્રાપ્ત કરી શકતા હશે, કદાચ એનાથી વધારે પણ કરી શકતા હોય. વસ્તુ સ્થિતિ એ છે કે આપણે આપણો જે ધર્મ છે એના પર બીજાનો ધર્મ આરોપિત કરવો છે. આપણે સાંભળીએ છીએ કે આમ કરવું સારું, એટલે સહજ રીતે જે ધર્મ મળી ગયો છે એને આપણે ચૂકી જઈએ છીએ. મેં બેનને કહ્યું, બેન તમને સુપાત્ર દાનનો આનંદ છે કે નથી? મને પહેલા આનો જવાબ આપો. મને કે ખૂબ આનંદ છે. તો મેં કીધું એ તમારો ધર્મ થયો કેમ કે તમને અંદર રસ પડી રહ્યો છે, તમે એ માર્ગે આગળ વધી રહ્યા છો. હવે એ છોડી અને જો તમે આમાં જશો તો કદાચ સામાયિક અને પ્રતિક્રમણમાં એ રસથી નહીં પરોવાઈ શકો કે જે રસથી તમે સુપાત્ર દાનમાં પરોવાયેલા છો. કદાચ આટલા સાધુ સાધ્વી એમની વૈયાવચ એનો જે લાભ મળે છે એનાથી તમે વંચિત રહેશો. એ સાધુ સાધ્વીની તબિયત જે નિરામય રહે છે એ પણ હવે જોખમમાં આવશે. તો મેં એમને કહ્યું કે જે સાધ્વીજી ભગવંત આવું તમને પૂછે, જે શ્રાવિકાબેન તમને આવું કહે છે, એને હાથ જોડીને કહો કે મને મારો ધર્મ જડી ગયો છે. આટલું એક વાક્ય વાપરી દેજો. અસંખ્ય યોગોએ જ્યારે પ્રભુએ આત્મકલ્યાણ લખ્યું છે ત્યારે ખબર નહીં આપણો વિશ્વાસ કેમ ખૂટી જાય છે કે મારા સુધી જે યોગ પહોંચ્યો છે એ યોગ પરફેક્ટ છે. એ વિશ્વાસ કેમ ખૂટી જાય છે? અહીં તો યોગ પકડાવનાર મહાત્મા માટે પણ થઈ જાય છે કે કદાચ એમને મને આ કહ્યું પણ એના બદલે હું બીજું કરું તો વધારે સારું નહીં થાય ને. શ્રદ્ધા નામનું તત્વ આપણા જીવનમાં કેટલું ઘટતું જાય છે એ મારે તમને સમજાવવું છે. ભાગ્યશાળી હું અહીંયા બેઠો છું, તમે ત્યાં બેઠા છો. આપણે બંને પેલા દરવાજામાંથી બહાર નીકળવાનું છે અને આપણે બંને દરવાજા સુધી પહોંચીએ તો એ રસ્તો એક જ હશે કે જુદો હશે? જુદો.
કારણ કે તમારાથી દરવાજાની લીટી જુદી અંકાશે, મારાથી આ દરવાજા સુધીની લીટી જુદી અંકાશે. હું અહીંયા છું તો મારી યાત્રાનો પ્રારંભ અહીંથી થશે, તમે ત્યાં છો તો તમારી યાત્રાનો પ્રારંભ ત્યાંથી થશે. હું તમારા પ્રારંભને મારો પ્રારંભ ન બનાવી શકું, તમે મારા પ્રારંભને તમારો પ્રારંભ ન બનાવી શકો, કેમ કે બંને જુદી જગ્યાએ છીએ. આપણું લક્ષ્ય ભલે એક હોય, ભૂમિકા જુદી છે. આપણી યાત્રાની મંજિલ ભલે એક હોય, યાત્રાની શરૂઆતનું બિંદુ જુદું છે. આપણી સમાપ્તિ ભલે એક હોય, આરંભ જુદો છે. અને હું તમારા આરંભને મારો આરંભ બનાવું, તમે મારા આરંભને તમારો આરંભ બનાવો, નહીં ચાલે. દરેકે પોતાનો ધર્મ શોધવાનો છે, દરેકે પોતાનો માર્ગ શોધવાનો છે. પ્રભુ તો ખાલી આંગળી ચીંધે છે કે આ લક્ષ્ય છે અને લક્ષ્ય સુધી પહોંચવાના આટલા માર્ગો છે, આમાંથી તારો કયો માર્ગ એ તું નક્કી કર. બહુ તો કોઈ ગુરુ ભગવાન, કોઈ કલ્યાણ મિત્ર, કોઈ સત્સંગ એ તને સહાય કરી શકે તારો માર્ગ શોધવામાં, એ તને થોડુંક માર્ગદર્શન આપી શકે. કોઈ આંગળી ઝાલીને માર્ગ પકડાવી નહીં શકે, બિલકુલ નહીં પકડાવી શકે. એ તો તારે જ જવાનું છે, તારે જ ચાલવાનું છે, તારે જ નક્કી કરવાનું છે. ભાગ્યશાળીનો પ્રશ્ન છે કે 6 આવશ્યકની વાત આવે છે કેવી રીતે. બરાબર ધ્યાન આપજો કે 6 આવશ્યક કોઈ પણ માર્ગ પર ચાલનાર વ્યક્તિએ કરવાના છે. કારણ કે તમે પ્રભુના માર્ગે કોઈ પણ યોગે આગળ વધો, એ માર્ગમાં આત્મશુદ્ધિ જરૂરી છે. અને એ માર્ગમાં આત્મશુદ્ધિ કરવા માટે 6 આવશ્યક જરૂરી છે. કોઈ પણ યોગમાં આ વસ્તુ તો રહેવાની જ છે કે એ યોગમાં હું કેટલો આગળ વધ્યો, કેટલો પાછળ રહ્યો, કેટલું કર્યું, કેટલું ન કર્યું, દરેકે તપાસવું પડશે. કિશાળી, ગઈકાલે મેં જે કહ્યું હતું કે શાસ્ત્ર આપણા સુધી અધૂરું સત્ય પહોંચાડે છે, તો એમાં પણ પ્રશ્ન આવ્યો હતો કે અમે શાસ્ત્ર માટે ખૂબ શ્રદ્ધા લઈને બેઠા છીએ અને અમે એમ સમજીએ છીએ કે શાસ્ત્ર સંપૂર્ણ છે, તો આ વસ્તુ અમને નથી પલ્લે પડી રહી. બરાબર છે, મારે તમારી શ્રદ્ધાને તોડી પણ નથી નાખવી, કેમ કે હું પોતે એવું માનું છું કે શાસ્ત્ર સંપૂર્ણ છે, બિલકુલ. પણ પ્રભુ કહે છે કે જે સત્ય અનંત ફેલાયેલું છે, એ સત્યનો એક નાનકડો ટુકડો એક તીર્થંકર પોતાની સમગ્ર જિંદગીમાં બોલી શકતા હોય છે. પન્ન વણિજ્જા ભાવા, પ્રજ્ઞાપનીય ભાવો અનંત છે અને પરિમિત આયુષ્યને લીધે તીર્થંકર પાસે અનંત જ્ઞાન હોય છે, અનંત જીભ નથી હોતી. તીર્થંકર પાસે અનંત બોધ હોય છે, અનંત સમય નથી હોતો બોલવા માટેનો. તીર્થંકર પાસે પોતાને અનંત દર્શન હોય છે, પણ જે સાંભળનાર છે એ પોતે તો છદ્મસ્ત છે, તો એ તો એક 1 by 1 જ સમજી શકવાનો છે. તો જ્યાં અનંત સમય નથી, જ્યાં અનંત પ્રજ્ઞાપનીયતા નથી, જ્યાં અનંત જીભ નથી, ત્યાં આગળ અનંત સત્ય એનો ઉઘાડ તીર્થંકર પોતે કરી શકે એ શક્ય જ નથી. તીર્થંકર અનંત સત્યને જાણે છે, આપી શકે છે એક નાનકડો ટુકડો, અને એ ટુકડાને પકડીને તમારે અનંત સત્ય સુધી પહોંચવાની મહેનત કરવાની હોય છે. ટુકડો તમારી લાકડી છે. હસ્તસ્પર્શ સમમ શાસ્ત્રમ, અધ્યાત્મ ઉપનિષદ, એમાં ઉપાધ્યાયજી ભગવંતે ફરમાવ્યું કે બિલકુલ નહીં માનતા કે શાસ્ત્ર એ દીવો છે. દીવો તો તમારી અંદર છે, પણ આપણે બધા અંધ થઈને બેઠા છીએ અને આપણે સાક્ષાત આ તત્વને જોઈ નથી શકતા. માટે શાસ્ત્ર રૂપી એક લાકડી આપણા હાથમાં પકડાવવામાં આવી છે કે ધીમે ધીમે ક્યાંક જઈ શકીએ. આંધળાની લાકડી હોય છે, આંધળાનો દીવો નથી હોતો. આપણી પાસે દીવો નથી જ્ઞાનનો, આપણી પાસે માત્ર લાકડી છે, અને લાકડી લઈ અને આપણે ચાલતા જઈએ છીએ અને ચાલી ચાલીને ક્યાંક ધીમે ધીમે પહોંચવાની મહેનત કરીએ છીએ. લાઈક આપણે હાથ ફેરવીએ છીએ અને હાથ ફેરવીને વ્યક્તિ કેવી છે એનો અંદાજ લગાડવાનો પ્રયત્ન કરીએ છીએ. 2 જણને બેસાડવામાં આવ્યા છે, એક જણ ખુલ્લી આંખ વાળું છે અને ખુલ્લી આંખે તમારો ચહેરો જુએ છે. એક જણ એ અંધ છે અને એને કહેવામાં આવ્યું છે કે તારે આ ચહેરો એ દોરી આપવાનો છે, એનું વર્ણન કરી આપવાનું છે. એ અંધ એ ચહેરાનું વર્ણન કઈ રીતે કરે? એટલે એમ કરે છે
તમારી પાસે આવે છે અને આમ કરી અને હાથ ફેરવીને તમારા ચહેરાનો ક્યાસ લેવાનો પ્રયત્ન કરે છે. મને ખાસ જણાવજો કે ખુલ્લી આંખે જોયેલો ચહેરો અને હાથ ફેરવીને જોયેલો ચહેરો બંનેમાં કોઈ ફરક હોવાનો કે નથી હોવાનો? હોવાનો છે. કેવળ જ્ઞાનની આંખ ખુલ્લી ગઈ છે એટલે એ જે સત્યનું દર્શન કરે છે એ સત્ય મારા અને તમારા સુધી પહોંચવાનું જ નથી. શાસ્ત્ર તો માત્ર ચહેરા પર હાથ ફેરવવા બરાબર છે. આપણે હાથ ફેરવીએ છીએ ચહેરા પર અને હાથ ફેરવીને આપણે પ્રયત્ન કરીએ છીએ સત્યને પામવાનો નહીં, સત્યને ઓળખવાનો. સત્ય પામવું તો બહુ દૂરની ઘટના છે. સત્યની માત્ર આપણે ઓળખાણ લેવાનો પ્રયત્ન કરીએ છીએ કે સત્ય શું હોઈ શકે. સત્ય શું છે એ આપણો પ્રશ્ન જ નથી. એ ભૂમિકા બહુ દૂર છે આપણા માટે કે સત્ય શું છે. આપણો પ્રશ્ન છે સત્ય શું હોઈ શકે. આપણે માત્ર અંદાજ લગાડવાનો પ્રયત્ન કરીએ છીએ અને એ જે અંદાજ લાગે છે આપણો, એ અંદાજ એને આપણે મતિજ્ઞાન શ્રુતજ્ઞાન તરીકે ઓળખીએ છીએ. તો સ્વયં ત્યારે શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે શાસ્ત્ર તમારા સુધી સંપૂર્ણ સત્ય નથી પહોંચાડી રહ્યું, કેમ કે તમારે શોધવાનું છે. જો શાસ્ત્ર સંપૂર્ણ સત્ય પહોંચાડતું હોત તો મહાવીર સ્વામીએ 12.5 વર્ષ જંગલમાં રહેવાની કોઈ જ જરૂર નહોતી, કેમ કે પાર્શ્વનાથ ભગવાનનો સંપૂર્ણ શ્રુત વારસો, સંપૂર્ણ શાસ્ત્ર મહાવીર સ્વામી પાસે હતું. મહાવીર સ્વામી સુધીમાં પ્રભુ પાર્શ્વનો જે શ્રુત વારસો હતો 14 પૂર્વ કે 11 અંગ, એમાંનું કશું વિચ્છેદ ગયું નહોતું. બરાબર ધ્યાન આપજો. પ્રભુ પાર્શ્વનું સંપૂર્ણ શ્રુત જ્ઞાન પ્રભુ વીર પાસે આવેલું હતું. જો શાસ્ત્ર સંપૂર્ણ સત્ય પમાડી શકતું હોત, 14 પૂર્વ અને 11 અંગ એમાં અનંત સત્ય સમાઈ જતું હોત, તો પ્રભુએ 12.5 વર્ષ જંગલમાં જઈને સત્ય પામવાની મહેનત કરવાની કોઈ જ જરૂર નહોતી, કેમ કે ઓલરેડી ઉપલબ્ધ હતું. પણ નથી માટે જ પ્રભુ વીરે જંગલમાં જઈને સાધના કરવી પડે છે, કેમ કે શાસ્ત્ર એક નાનકડું સત્ય પહોંચાડી શકે છે જેના આધારે આગળ વધી જવાનું હોય છે. પ્રભુ પાસે જે મતિશ્રુત અવધિ હતા એના આધારે એમને આગળ વધવાનો પ્રયત્ન કર્યો છે અને પામીને રહ્યા છે. આપણી તકલીફ એટલી જ છે કે આપણી પાસે જે પ્રતિકાત્મક વાતો આવી છે, મેં ગઈકાલે કહ્યું એમ, રંગીન પથરાથી આપણને સમજાવવામાં આવે છે કે ફૂલો રંગીન હોય છે અને આપણે પથરાને વળગીને બેસી જઈએ છીએ કે આ સંપૂર્ણ સત્ય છે. આપણને માત્ર દિશા નિર્દેશો આપવામાં આવ્યા છે અને આપણે એમ સમજી લીધું છે કે જાણે એ મંજિલ આપણી પહોંચાઈ ગઈ છે. આપણને એક મુકામ આપવામાં આવ્યો હતો અને આપણે ત્યાં લાંબા થઈને સૂઈ ગયા છીએ. આવી રીતે મોક્ષ માર્ગમાં આગળ નહીં વધી શકાય. જે ક્ષણે તમે અટકી જાઓ છો એ ક્ષણે પ્રગતિ બંધ પડી જાય છે. સત્યની શોધ જીવનભર ચાલુ રાખવાની છે. કોઈ પણ ક્ષણે અટક્યા એ ક્ષણે સમજજો કે તમે સંપૂર્ણ થવામાંથી ચૂકી ગયા. સાહેબ, આ પ્રતિકાત્મક ધર્મ તો પગદંડી છે, એના પર આપણે ચાલીએ તો જ આપણે જે છે લક્ષ્ય સુધી પહોંચી શકીએ. મોક્ષ એ રાજમાર્ગ છે. પગદંડી રાજમાર્ગ સુધી પહોંચાડે તો એનો મતલબ છે. સમજજો, જંગલમાં 2 જાતની કેડીઓ હોય છે. એક કેડી જે જંગલમાં જ ભટકાવી મારે છે, એક કેડી જે જંગલમાંથી બહાર નીકાળીને નગર સુધી પહોંચાડનારા રાજમાર્ગ સુધી લઈ જાય છે. તમે કઈ કેડી પર છો એ મારે ખાલી પૂછવું છે. કેડી પર છો એનો વાંધો નથી હોતો, કઈ કેડી પર છો એ બહુ મહત્વનો પ્રશ્ન હોય છે. જંગલની બંને કેડીઓ મળવાની છે. એક કેડી ભટકાવી નાખશે જંગલમાં, એક કેડી તમને રાજમાર્ગ સુધી લઈ જશે. પગદંડી પર ચાલવાની મહેનત કરો છો એનો આદર કરું છું, પણ પગદંડીને ઓળખતા નથી એનો તમને ધ્યાન દોરું છું કે પગદંડી કઈ છે એના પર ધ્યાન આપજો. કોઈક પગદંડી એ કદાચ આ સંસારની અંદર જ તમને રાખતી હશે, કોઈક પગદંડી આ સંસારમાંથી બહાર નીકળવાનો જે રાજમાર્ગ છે ત્યાં સુધી પહોંચાડતી હશે. નક્કી તમારે કરવાનું છે. હું એમ નથી કહેતો કે જાત પરનો ભરોસો ખોઈ નાખો, માત્ર એટલું જ કહું છું કે જાત પર વધુ પડતો ભરોસો ન કરો. બંનેમાં ફરક સમજજો. આપણે કદાચ એ ભરોસાથી બેઠા છીએ કે અત્યારે જે પણ કરીએ છીએ એનાથી કંઈક પામી જઈશું. ભરોસો સાચો પણ હોઈ શકે છે, ભરોસો ખોટો પણ હોઈ શકે છે. પરીક્ષા કરો, માત્ર એટલું જ તમને જણાવું છું. દિશા સૂચન કેવી રીતે પ્રાપ્ત થશે? ભાગ્યશાળી, તમારો ખુદનો આત્મા એ હંમેશા તમને સાચું શીખવાડતો હોય છે, સાચું સમજાવતો હોય છે. આપણે બધા જ બહારના અવાજને સાંભળવાની જેટલી મહેનત કરીએ છીએ
એનાથી એક અંશની પણ મહેનત અંદરના અવાજને સાંભળવાની નથી કરતી. બહારનું શાસ્ત્ર તમને જે પમાડી શકે છે કદાચ એટલું જ, અને કદાચ એનાથી વધારે તમને તમારો અંદરનો અવાજ પમાડી શકે છે. પણ આપણે અંદરના અવાજને કાં તો મોહ માયામાં અને કાં તો આપણી ભ્રમણાઓમાં દબાવી દીધો છે. તમારી અંતઃસ્ફુરણા એ તમને 100% સાચા માર્ગ સુધી લઈ જઈ શકે એમ છે. ક્યારેક ને ક્યારેક એવું બનતું હોય છે કે જીવનમાં તમે એમ બોલો છો કે આ વસ્તુ તો હું જાણતો જ ન હતો, ખબર નહીં મને અંદરથી સૂજી ગયું. આવું આપણામાંથી બધા જ ક્યારેક બોલ્યા હશો. સમજો કે એક ક્ષણે તમારો સંપર્ક પરમ ચેતના સાથે થઈ ગયો છે, અને આ જે સ્પાર્ક છે એ સ્પાર્કને આપણે અંતઃસ્ફુરણા તરીકે ઓળખીએ છીએ. તો તમારો અંદરનો અવાજ એ તમને ચોક્કસ પ્રમાણિત કરી આપે છે કે તમે સાચા માર્ગે છો કે નથી. પણ એ સાંભળવા માટે પહેલા ખોટા અવાજોને નાબૂદ કરવા પડે છે. અંદરથી મને એક આવે છે ખોટો અવાજ કે મારે કરોડ રૂપિયા કમાઈ લેવાના છે, પણ સમજો એ અવાજ મારો અંદરનો નથી, એ પૂતગલનો અવાજ છે. તો આપણી અંદરથી જે બે જાતના અવાજ આવી રહ્યા છે, પૂતગલનો અને આત્માનો, એ બંનેને છૂટા પાડવા માટે ધર્મ કરવાનો છે, અનુસરવાનું છે અંદરના અવાજને. તમને એક મજાની વાત કહું, આ એ શાસ્ત્ર છે, આ એ શાસન છે જે એમ કહે છે કે તમે કશું પણ પામવા માટે નીકળ્યા નથી, કશું પણ નહીં. તમે એમ કહેતા હો કે મારે કેવળ જ્ઞાન પામવું છે, તમે એમ કહેતા હો મારે મોક્ષ પામવો છે, તો આ શાસ્ત્ર, આ શાસન કશું પણ પામવા માટે નથી. અહીં તમે ગુમાવવા માટે આવો છો, અહીં તમે ખોવાવા માટે આવો છો. તમારે અહીંયા આવીને કશું ખોઈ નાખવાનું છે, કશું ગુમાવી દેવાનું છે. અને તમે ગુમાવો છો, તમે ખોઈ નાખો છો તમારી વાસનાઓ, તમારી આકાંક્ષાઓ, તમારી ઝંખનાઓ, તમારી એશનાઓ, તમારું વ્યક્તિત્વ, તમારું બધી જ કર્મજન્ય ઓળખાણો, તમારી બધી જ ઉપાધિઓ, તમારા વિભાવો, તમે બધું જ ખોઈ નાખો છો. અને એ ખોઈ નાખ્યા પછી જે બચી જાય છે એને પામવું નથી કહેવાતું, એને કહેવાય છે પ્રગટ થયું. કેવળ જ્ઞાન પામવાની ચીજ હોત તો કદાચ આપણે બધા જ રીતે મચી પડ્યા છીએ ને તો સારું હોત. પણ કેવળ જ્ઞાન પ્રગટાવવાની ચીજ છે, પામવાની ચીજ નથી. કેમ કે તમારે ઓલરેડી પામેલા છો. નિગોદમાં પણ એ વસ્તુ પામેલા હતા, અને ક્યાંય પણ જશો સાતમી નરકમાં તો પણ એ વસ્તુ તમે પામેલા હશો. તમારે અહીંયા માત્ર ખોવાનું છે, અહીંયા ગુમાવવાનું છે. એ ગુમાવવાનું છે કે જે વસ્તુ તમારી અંદર જે સાચું પડ્યું છે એને રોકી રહી છે, એને દાબી રહી છે, એને ઢાંકી રહી છે. પ્રભુ વીરને પૂછ્યું હતું કે આપનો ધર્મ એ ઘણા અંશે નિષેધાત્મક કેમ છે? અમારા 5 મહાવ્રત નિષેધાત્મક છે. અમે એમ નથી કહેતા અમે અહિંસાનું આચરણ કરીશું એ મહાવ્રત છે. અમે એમ કહીએ છીએ કે હિંસાથી સર્વથા વિરમણ કરીશું એ મહાવ્રત છે. તો વિધેયાત્મક વ્રતો કેમ ન આપ્યા, નિષેધાત્મક કેમ આપ્યા? સમજો, પ્રશ્ન સમજાય છે ને? અહીંયા એમ નથી કહેતા કે સાચું બોલવું એ વ્રત છે. અહીંયા એમ કહેવામાં આવે છે કે જૂઠું બોલવાથી સર્વથા અટકવું એ મહાવ્રત છે. તો દરેક વસ્તુ અહીંના વ્રતો એ નિષેધાત્મક કેમ છે? પ્રભુએ એનો જવાબ આટલો જ આપ્યો છે કે અહીંયા બધું ગુમાવવા આવવાનું છે માટે છોડવાના વ્રતો હોય છે. કારણ કે પામવું કે પ્રગટાવવું એ આપણા હાથની વાત જ નથી, ગુમાવી દેવું આપણા હાથની વાત છે. હું મારા જ્ઞાનની એક પણ પર્યાયને બહાર જાતે ન લાવી શકું. એટલું જ કરી શકું કે એ પર્યાય પર જે કર્મો લાગેલા છે એને રબ આઉટ કરી શકું, એને ધોઈ શકું. પર્યાય તો એની જાતે ખુલવાની છે. મારા આત્મામાં હું ગમે તેટલો ધર્મ કરીને જ્ઞાનની એક પણ પર્યાય ઉમેરી શકું ખરો? મારે પૂછવું છે તમને. જ્ઞાનની એક પણ પર્યાય મારા આત્મામાં ઉમેરવી મારા માટે શક્ય છે? બહારથી હું લાવું, મારા આત્મામાં નાખવું શક્ય છે? નહીં. તો તમે પામશો શું? તમે બધું જ જ્યારે પામેલા છો, નવું કશું જ તમારામાં ઉમેરી નથી શકાતું, તમે પામશો શું? પામવાના કાંઈ જ નથી. તમે માત્ર ગુમાવી શકો છો, અને ગુમાવવા માટેની આ યાત્રા છે. માટે જ અહીંયા બધું જ નથી ચાલવું પડે છે કે આમ ન કરતો, આમ ન કરતો, આમ ન કરતો. કારણ કે બધું કરીને આખરે તમને એક જ શીખવાડવામાં આવે છે કે ગુમાવો, ખાલી થાવ. આ શાસને આપણને કન્સેપ્ટ આપ્યો છે.
ગોલ હોય ને કોઈ પણ ચીજનો ગોલ એના વગર કંઈ પણ કરવું ઉચિત નથી. બિલકુલ કોઈ પણ ચીજના ગોલ વગર કશું કરવું ઉચિત નથી, પણ ગોલ ગુમાવવાનો રાખો. પ્રાપ્ત નથી, પ્રાપ્ત કરવાનું નથી, પ્રગટવાનું. પ્રગટવાનું છે. પ્રાપ્ત કરવું મતલબ જે નહોતું એ મેળવવું. પ્રાપ્ત શબ્દનો એ અર્થ થાય છે કે જે નહોતું એ મેળવવું, અને પ્રગટાવાનો મતલબ થાય છે કે જે હતું એને ખુલ્લું કરવું. મને તમે કહેજો કે તમારા આત્માની અંદર ભાગ્યશાળી આ ક્ષણે તમે કેવળ જ્ઞાન લઈને બેઠા છો કે નથી બેઠા? છે કે નથી? છે ને? તમારી અંદર અત્યારે જેટલી પણ જ્ઞાનની પર્યાયો છે વાસ્તવમાં એ કેવળ જ્ઞાનનો જ પ્રકાશ છે. એ શાસ્ત્ર વચન યાદ રાખજો કે સંપૂર્ણપણે કેવળ જ્ઞાન 13મા ગુંઠાણે પ્રગટ થાય છે. આંશિક રૂપમાં કેવળ જ્ઞાન તો આપણે બધા જ લઈને બેઠા છીએ, કેમ કે આપણું જ્ઞાન માત્ર કેવળ જ્ઞાનનો ભાગ છે. તો કેવળ જ્ઞાન આપણી અંદર છે, આપણે પ્રાપ્ત નથી કરતા, પામતા પણ નથી, પણ આ ગુમાવવાનું છે. તો શું ગુમાવવાનું છે એ આપણે આગળ ખુલ્લું નથી, આપણને સ્પષ્ટ નથી. માટે પ્રાપ્ત કરવાની મહેનત કરીએ છીએ, પામવાની મહેનત કરીએ છીએ, લક્ષ્ય ખોટું છે. માટે ક્રિયા સાચી હોવા છતાં ફળ નથી મળતું, આટલું ધ્યાન દોરવું છે. તમે મને એમ કહેશો કે સાહેબ અમે જે કરીએ છીએ ખોટું છે, તો હું ક્યારેય હા નહીં પાડું. તમને એમ કહીશ તમે જે પણ કરો છો એ સાચું કરો છો. પણ તમે મને પ્રશ્ન એમ પૂછશો કે સાહેબ અમે જે કરીએ છીએ, જેવી રીતે કરીએ છીએ, રીત ખોટી છે, તો હું ચોક્કસ કહીશ કે તમારી રીત ખોટી છે. તમે મને કહેશો સાહેબ જેના માટે કરીએ છીએ એ ખોટું છે, તો ચોક્કસ કહીશ કે જેના માટે કરો છો એ ખોટું છે. હું જ્યારે વ્યાખ્યાન વાંચું છું, અહીંથી ઊભો થયો પછી ઓછામાં ઓછા 15 જણ આખા દિવસમાં પૂછવા આવે છે કે સાહેબ તમે અમને આ બધું કરવાની ના કેમ પાડો છો? હું ચોક્કસ કહું છું કે મેં તમને એક પણ ક્રિયા કરવાની ના નથી પાડી. તમે જે કરો છો એ ચાલુ રાખો. હું ક્રિયા માર્ગનો વિરોધી નથી, પણ સમજવાનો પ્રયત્ન કરો કે રીત કઈ છે તમારી એ કરવાની, અને શેના માટે કરો છો એ સ્પષ્ટ કરો. જો તમે કશું પ્રાપ્ત કરવા માટે કરતા હો તો સમજજો કે આ શાસ્ત્રનો કન્સેપ્ટ જ તમે નથી સમજ્યા. અહીં તો હાલતા ચાલતા લોકો મળે છે અને એમ કે છે સાહેબ મોક્ષ મેળવવો છે માટે ધર્મ કરીએ છીએ, એમ કે છે સાહેબ કેવળ જ્ઞાન મેળવવું છે, અનાહરી પદ પ્રાપ્ત કરવું છે. ઠીક છે, ભાષામાં આવું બોલાતું હોય અને તમે બોલો, હું પણ બોલું છું, એક વ્યવહાર છે, ભાષા છે, પણ એ વખતે પણ અંદરથી ક્લિયર લો કે આ કશું જ મારે પ્રાપ્ત નથી કરવાનું, આ કશું જ મારે મેળવવાનું નથી, કેમ કે બધું હું મેળવી ચૂકેલો છું, હું પ્રાપ્ત કરી ચૂકેલો છું. મારે આ બધું માત્ર ખુલ્લું કરવાનું છે. મારી સાધના ગુમાવવા માટેની છે, મારી સાધના મેળવવા માટે નથી. ખબર નહીં ધંધો શેના માટે હોય છે? ગુમાવવા માટે કે મેળવવા માટે? મેળવવા માટે ને. ધંધો મેળવવા માટે હોય છે, ધર્મ ગુમાવવા માટે હોય છે. પણ ધંધાની વસ્તુ અહીંયા લાગુ પાડી દઈએ છે. ધંધો કરતા કરતા મગજમાં એટલું વસી ગયું છે કે ધંધામાં જેમ કંઈ મળે છે એમ ધર્મમાં પણ મેળવવાનું છે. તો કન્સેપ્ટ ખોટો થઈ જાય છે. કન્સેપ્ટ ખોટો થાય છે એટલે સાધના જે વાસ્તવિક પરિણામ લાવવી જોઈએ એ નથી લાવી શકતી. તો સાહેબ એનો અર્થ એ થયો કે કાંઈ ન કરવું એ પણ ધર્મ છે. ભાગ્યશાળી કાંઈ ન કરવું એ ધર્મ છે, હું કબૂલ કરું છું. કાંઈક કરવું એ પણ ધર્મ છે, કાંઈક ન કરવું એ પણ ધર્મ છે. સવાલ એનો છે શેના માટે કાંઈ ન કરવું, શેના માટે કંઈક કરવું. શેના માટે એનો જવાબ જો મળી જશે ને તો પછી જે પણ કરશો કે નહીં કરો એ બધું ધર્મ હશે. કાંઈ ન કરવું એને પણ પ્રભુએ ધર્મ કહ્યો છે, હું કબૂલ કરું. પણ લક્ષ્યની સ્પષ્ટીકરણ થયા પછી એ કાંઈ ન કરવું ધર્મ બની શકે છે. કાંઈ ન કરવું એ આળસ પણ બની શકે છે, કાંઈ ન કરવું એ પ્રમાદ પણ બની જાય છે, કાંઈ ન કરવું એ ધ્યાન પણ બની જાય છે. એક મહાત્મા એ લાંબા થઈને સૂતા હોય, એ કદાચ ઘોર આળસ અને નિષ્ક્રિયતા અને પ્રમાદ પણ હોઈ શકે છે, અને એ જ મહાત્મા લાંબા થઈને સૂતા હોય એમનું ધ્યાન પણ હોઈ શકે છે. શવાસન કરવું અને ઘોર નિદ્રામાં સરી પડવું બંને વચ્ચે દેખીતી રીતે તો કોઈ ફરક નથી હોતો. શવાસન એ ધ્યાન છે, ઘોર નિદ્રામાં સરી પડવું એ પ્રમાદ છે. તમે નક્કી નહીં કરી શકો બહાર રહીને કે પ્રમાદ હતો કે ધ્યાન હતું. એ ખુદ જીવ નક્કી કરી શકશે કે હું શેના માટે કરી રહ્યો છું. તો કશુંક ન કરવું, કશુંક કરવું એ કોઈને ધર્મ સાથે કાંઈ નિસ્બત નથી. લક્ષ્ય માટે તમે શું કરી રહ્યા છો એના જવાબ પર નક્કી થશે ધર્મ અધર્મ બધું જ. મૂળ આપણી આખી જે સાધના છે એ સત્ય અને અસત્ય વચ્ચેનો ભેદ સમજવા માટે છે. અને આ જે ભેદ સમજવાનો છે એ ભેદ સમજવાથી કદાચ આપણે ઘણા દૂર છીએ. કારણ કે આ બધું જે ભાવાત્મક ધોરણે છે એ બધું પ્રાપ્ત કરવું એ મારું લક્ષ્ય છે, એ હજુ બંધાયું નથી. આપણને લક્ષ્ય તરીકે
ક્રિયાઓ પકડાવવામાં આવી છે. અને સવારથી ઉઠીને રાત સૂઈ જઈએ ત્યાં સુધીમાં આપણે એ જ લેખાજોખા કરતા રહીએ છીએ કે આજે મેં કેટલું કર્યું, આજે મારી સમજણનો કેટલો વિકાસ થયો. એ પ્રશ્ન કદાચ આપણે આપણી જાતને નથી પૂછતા. એક બાજુ પાછું એમ પણ કહે છે કે ક્રિયા થશે તો ભાવ આવશે. હા, ચોક્કસ એવું કહે છે. ભાગ્યશાળી સાચું કહે છે કે એવું કહે છે ક્રિયા થશે તો ભાવ આવશે. એવું ચોક્કસ કહે છે. લાઈક આ એવી વસ્તુ થઈ કે દુકાન ખોલીશ તો તું પૈસા કમાઈશ. આ એના જેવું વિધાન થયું. દુકાન ખોલીશ તો પૈસા કમાઈશ. પણ દુકાન ખોલવાથી પૈસા કમાવાની ગેરંટી નથી મળતી. પૈસા કમાવા માટે દુકાન ખોલવી જેમ જરૂરી છે એમ ધંધો કેમ કરવો એ સમજવું પણ જરૂરી છે. બાકી દુકાન ખોલનારા દરેક જણ કમાઈ જતા હોય છે એવું નથી હોતું. ક્રિયા કરનારા દરેક જણ પામી જતા હોય છે એવું પણ નથી હોતું. દુકાન ખોલ્યા પછી ધંધો કરવાની જેમ ટેકનિક્સ હોય છે એમ ક્રિયા ચાલુ કર્યા પછી ક્રિયા કેવી રીતે કરવી, ભાવ સુધી પહોંચવા, એની પણ ટેકનિક્સ હોય છે. આપણે ખાલી એટલું માની લીધું છે દુકાનનું શટર ખોલ્યું એટલે ગલ્લો ભરાવાનો ચાલુ થઈ જશે. એવું નહીં બને. શટર ખોલવાથી કોઈ વેપારી કમાતો નથી હોતો અને ક્રિયા કરવાથી કોઈ જીવ ભાવમાં જતો રહેવું નથી બનતું. ક્રિયા કરવાની રીત ઓળખવી પડશે, સમજવી પડશે. આપણી યાત્રા છે નિરહંકાર બનવાની, આપણી યાત્રા છે નિર્વિચાર બનવાની. બે જ વસ્તુ આપણે પ્રાપ્ત કરવાની છે. એક બાજુ છે અહમ, જે આપણો અહંકાર બનીને ઊભો છે. એક બાજુ છે મમ, જે મારો વિચાર બનીને ઊભો છે. મારા વિચારના કેન્દ્રમાં છે મારું અને પારખું. મારા અહંકારના કેન્દ્રમાં છે હું અને અન્ય. તો નિરહંકારપણું એ તમારા અહમ ભાવનો છેદ ઉડ્યા પછી આવશે. નિર્વિચારપણું એ તમારા મમત્વનો છેદ ઉડ્યા પછી આવશે. આપણી સાધના આ બંનેને રોકવા માટેની છે. અહંકાર તમારો કર્તા ભાવ દૂર કરશો તો દૂર થવાનો છે. મમત્વ તમારો માલિકી ભાવ દૂર કરશો તો થવાનું છે. જીવનમાં દરરોજ જે આપણે આ પ્રશ્ન આપણી જાતને પૂછવાનો છે કે આજે મારો કર્તા ભાવ કેટલો ઘટ્યો, આજે મારો માલિકી ભાવ કેટલો ઘટ્યો. અને કદાચ હું સરેરાશ જઈને જોઈ રહ્યો છું કે ધીમે ધીમે એનો કર્તા ભાવ, એનો માલિકી ભાવ બંને વિકસી રહ્યો છે. અને વિકસતું શબ્દ જો સારા અર્થમાં વપરાતો હોય તો ગુજરાતીમાં એમ કહેવું જોઈએ કે કર્તા ભાવ અને માલિકી ભાવ બંને વકરી રહ્યા છે, ખોટી રીતે વધી રહ્યા છે. કદાચ જીવનમાં આપણે જ્યારે ધર્મની શરૂઆત કરી ત્યારે આપણે બહુ નરવા, બહુ હળવા હતા. ધર્મમાં આટલા આગળ આવ્યા પછી આપણી પાસે ઓર કટુતા વધી છે, ઓર વૃક્ષતા વધી છે અને ઓર કઠોરતા વધી છે. કટુતા, વૃક્ષતા, કઠોરતા આપણી ઓળખાણો બની ગઈ છે. આપણો વ્યવહાર બિલકુલ પ્રેમાળ નથી રહ્યો. કદાચ કોઈ દાઝી જાય, કદાચ કોઈ આપણી પાસે આવતા ડરે, આપણને માથું નમાવી દે, પણ આપણી પાસે આવતા પહેલા 100 વાર વિચાર કરે. એટલા કઠોર, વૃક્ષ, કર્કશ આપણે બની ચૂક્યા છીએ. આપણો વ્યવહાર દજાડે એવો થઈ જાય છે. કેટલાય ધર્મી જીવો એમનો વ્યવહાર જોયા પછી સામાન્ય માણસ એનાથી દૂર રહેવાનું કદાચ પસંદ કરતા હોય છે. એનું કારણ શું? ધર્મ તમને લાવી આપે છે મુલાયમતા. ધર્મ તમને લાવી આપે છે તમારા વ્યવહારમાં એક કોમળતા. પણ જિંદગીમાં જેમ જેમ આગળ વધતા જઈએ આ કોમળતા, મુલાયમતા કદાચ આપણાથી દૂર જતી જાય છે. જીવનમાં આપણે ધર્મની શરૂઆત કરી ત્યારે આપણે નકરી જિજ્ઞાસાથી છલકાતા હતા અને દરેક બાબતમાં આપણે પૂછતા હતા. મારા સાહેબને પૂછતા હતા, વડીલોને પૂછતા હતા, સાથીદારોને પૂછતા હતા, કેમ કરાય, કેમ ન કરાય. આજે થોડુંક સમજીને બેઠા છીએ, સૌથી વધારે આપણી જિજ્ઞાસા સમાપ્ત થઈ ગઈ છે. જિજ્ઞાસા જ નથી બચી. જાણે એમ સમજી લીધું છે કે જે કરીએ છીએ એટલું પૂરતું છે. અને કદાચ જિજ્ઞાસા નથી બચી એટલું તો સમજાય છે શિક્ષક બની ગયા છે, વગર લેવા દેવાના. કોઈને જરૂર હોય કે ન હોય આપણે જ્ઞાન આપણું વહેંચતા રહીએ છીએ. બિલકુલ. એક જિજ્ઞાસા જ્યારે સમાપ્ત થઈ ગઈ એક ક્ષણે સમજજો કે તમારી આગળ વધવાની બારીઓ બંધ થઈ ગઈ. જિજ્ઞાસા 12મા ગુંઠાણાના અંત સુધી ટકાવવાની હતી. તમે તો 4થે ને 5મી ગુંઠાણે જિજ્ઞાસા પૂરી કરી વાળી છે. 12મા ગુંઠાણાનો અંત તો બહુ દૂર છે. કેવળ જ્ઞાન જિજ્ઞાસાની નિપજ છે અને આપણે જિજ્ઞાસાઓ છોડી ચૂક્યા છીએ. બિલકુલ. સામાન્યમાં સામાન્ય બાબત એની આપણને કોઈ જિજ્ઞાસા નથી, અથવા તો જે જવાબો આપણને જડી ગયા છે એનાથી આપણે સંતોષ માની લીધો છે. આ રીતે નિર્વિચારપણું નહીં આવે. આ રીતે આપણે નિરહંકારતા સુધી નહીં પહોંચી શકીએ. આ રીતે એ સમર્પણ ભાવ નહીં કેળવી શકીએ કે જે સમર્પણ ભાવમાં તમે પરમ સત્ય આગળ ઓગળી જાઓ છો, માટે તમારો અહંકાર જતો રહે છે.
એ સમર્પણ ભાવ તમે નહીં કેળવી શકો જ્યાં આગળ તમે પરમ સત્તા આગળ ઝૂકી જાઓ છો, માટે તમારો માલિકી ભાવ જતો રહે છે. માલિકી ભાવ તો જ હશે કે તમે સ્વયં કોઈ તમારું માલિક છે એનો અનુભવ કરી શકો. આપણે અહેસાસ જ નથી રાખ્યો. ચોથા ગુંઠાણે ચોક્કસ આ અહેસાસ હોઈ શકે છે કે કોઈ તમારો માલિક છે. એ અહેસાસ એ સમ્યક્ત્વની એક પ્રબળ નિશાની છે. હું તો એ રોજે બોલું છું, ચત્તારી શરણમ પવજ્જામિ, પણ એ બોલતી વખતે પણ મારો એ અનુભવ નથી કે વાસ્તવમાં કોઈ મારું માલિક થઈને બેઠું છે. મારો એ અનુભવ નથી કે કોઈના હજાર હજાર હાથ મારા માથે છે. હું જ્યાં સુધી મારો કોઈક માલિક છે એ વસ્તુને ફીલ ન કરી શકું ત્યાં સુધી હું મારો વ્યક્તિ પ્રત્યેનો, વસ્તુ પ્રત્યેનો, વિચાર પ્રત્યેનો, વ્યવહાર પ્રત્યેનો માલિકી ભાવ ન છોડી શકું. મારે તો વ્યક્તિ પ્રત્યેનો પણ માલિકી ભાવ છે કે દરેક વ્યક્તિએ કેમ વર્તન કરવું હું નક્કી કરું છું. મારો વસ્તુ પ્રત્યેનો માલિકી ભાવ છે, દરેક વસ્તુને કેમ વાપરવી, ક્યાં મૂકવી, કેવી રીતે શું કરવું હું નક્કી કરું છું. એ વસ્તુ મારી પાસે રહેશે કે બીજા પાસે હું નક્કી કરું છું. મારો તો વિચારોનો માલિકી ભાવ છે. એક પણ વિચાર એની સામે કોઈ આંગળી ચીંધે છે, હું ચિલ્લાઈ ઉઠું છું. મારા વિચાર સામે આંગળી કોઈ કેવી રીતે ચીંધી શકે? મારા વિચારમાં કોઈ એનું પરીક્ષણ કરવાની ફરજ કેવી રીતે પાડી શકે? આ માલિકી ભાવ છે. માલિકી ભાવ એટલે હું એને કંટ્રોલમાં લેવા માંગુ છું. અને માલિકી ભાવનો છેદ તો ઉડશે કે હું એ મહેસૂસ કરી શકું કે ભાઈ હું ખુદ કોઈનો ગુલામ છું. હું ખુદ કોઈને શરણાગત છું. મારો કોઈક માલિક છે. ગુલામને હક નથી હોતો કોઈના માલિક બનવાનો. માલિકને હક હોય છે બધાના માલિક બનવાનો. આપણે ખુદની જાતને શિષ્યના રૂપમાં, એક ગુલામના રૂપમાં, એક શરણાગતના રૂપમાં, સમર્પિતના રૂપમાં જોતા જ નથી. બોલીએ છીએ ખરા. ગઈકાલે મેં કહ્યું હતું કે આપણી વાતો એ સંપૂર્ણ સાચી છે, પણ એ વાતો આપણી હકીકત નથી. એ એટલી જ મોટી કમનસીબી છે. આપણી પસંદગી ચોક્કસ છે શરણાગત બનવું, આપણી હકીકત એ નથી. કોઈક માણસની પસંદગી અને કોઈક માણસની હકીકત બંને જ્યારે જુદા પડી જાય ત્યારે એમ કહેવાય કે માણસે પોતાનું વજૂદ ગુમાવી દીધું. વજૂદનો મતલબ થાય છે એના હોવાનો મતલબ. આપણી બધી પસંદગીઓ એટલી બધી જુદી છે, આપણી હકીકતો એનાથી એટલી બધી જુદી છે. પસંદગી છે શરણાગત બનવાની, હકીકત છે કે હું ખુદનો માલિક બનીને બેઠો છું. તો એક બાજુ પસંદગી, એક બાજુ હકીકત, જ્યારે બંને આટલા બધા જુદા પડી જતા હોય ત્યારે સમજવું કે આપણે આપણા હોવાનું વજૂદ ગુમાવી દીધું. મારે તમને તમારું વજૂદ પાછું લાવી આપવું છે. મારે મારી જાતને પણ વજૂદ પાછું લાવી આપવું છે. મારી પણ આ સ્થિતિ છે. મારી પસંદગીઓ જુદી છે, મારી હકીકત જુદી છે. તમારી પણ એ સ્થિતિ છે. પસંદગી જુદી છે, હકીકત જુદી છે. પસંદગી સત્ય છે, હકીકત અસત્ય છે. સત્ય અને અસત્ય વચ્ચેનો ભેદ સમજવો એનો મતલબ એટલો જ થાય છે કે ખુદની પસંદ અને ખુદની હકીકત બે વચ્ચેની ભિન્નતાને પામવી. આપણે બધું બહુ ભેળસેળ કરી દીધું છે. કોકટેલના જમાનામાં જીવીએ છીએ. અહીં તો ઘરે ગોચરી જઈએ ને, એક ફળનો રસ બી સીધો નથી મળતો. બે ત્રણ ચાર જાતના ફ્રૂટ ભેગા કરીને એનો રસ કાઢેલો હોય છે. કોકટેલના જમાનામાં આવી ગયા છે કે જેમાં બધું ભેગું કરી કરીને જ જોવું છે. જિંદગી આખી ઊંધિયા જેવી બનાવી નાખી છે. કોઈ શાક તમને ચોખ્ખું નહીં જડે. તેવી જ રીતે આપણી પસંદગી, આપણી હકીકતો બધું જ ભેગું થઈ ગયું છે. આપણે ખુદ ઓળખી નથી શકતા કે મારી જાત આમાં ક્યાં દેખવી, ક્યાં જોવી. આઈડેન્ટિટી ક્રાઇસિસ આજના જમાનાની સૌથી મોટી તકલીફ એ છે કે માણસ પોતાની ઓળખાણ ગુમાવી નથી ચૂક્યો, ભૂલી ચૂક્યો છે. કેમ કે એને આ બધામાંથી પોતાની વાસ્તવિક ઓળખાણ કઈ છે એ જડતું જ નથી. કશુંક એને સાંભળેલું છે, કશુંક એને માનેલું છે, કશુંક વિચારેલું છે, કશુંક એને પોતાના માટે ઈચ્છેલું છે કે હું આવો હોઉં, અને હકીકતો તો બહુ જુદી છે. અને ઘણી વખત એવું બને છે કે આપણી જાતને પ્રિટેન્ડ કરતા કરતા, દંભમાં ખોટી રીતે રજૂ કરતા કરતા આપણને એક ભ્રમ થઈ જાય છે કે ખરેખર હું આવો છું. એટલી બધી વખત આપણા માટે સારું સારું બોલાઈ જાય છે કે આપણે ખુદ ભ્રમમાં જતા રહીએ છીએ. ખરેખર હું આવો છું. પોતાની ઓળખાણ ગુમાવી દેવી, પોતાની ઓળખાણને આવી રીતે મિશ્રિત કરી દેવી એ ઘોર મિથ્યાત્વ છે. મિથ્યાત્વ કોઈ દેવગુરુ ધર્મ સાથે જોડાયેલી બાબત નથી. મિથ્યાત્વ તમારે આંતરિક ભૂમિકા સાથે જોડાયેલી બાબત છે કે તમે તમારી આગળ ખુલ્લા છો. આ પ્રશ્નનો જવાબ જો હામાં હોય, તમે તમારી જાતને ઓળખો છો તો તમે સમ્યક પૂછો.
તમે તમારી જાતની ઓળખાણને વિસરી ચૂક્યા છો અને પસંદગી, હકીકતો આ બધું બહુ ભેળસેળ થઈ ગઈ છે, તો સમજો કે તમે મિથ્યાત્વી છો. મિથ્યાત્વ એ કોઈ ગુરુદ્વારા, મસ્જિદ, ચર્ચ કે કોઈ મંદિર એમાં શોધવા જવાની બાબત નથી. મિથ્યાત્વ ખુદની અંદર શોધવાની બાબત છે કે મારી પાસે મારી ઓળખાણ કેટલી છે. ખબર નહીં, અહીં તો બીજા બધા જીવોને જોઈએ છે ને, તો નજરમાં પહેલા એ જ આવે છે કે મિથ્યાત્વી જીવ છે, મિથ્યાત્વી છે, મિથ્યાત્વી છે. જુગુપ્સા કેળવવાનું તો આપણને એટલું બધું ફાવી ગયું છે, એક ક્ષણે એ ખબર નથી હોતી કે એનામાં ને મારામાં ફરક કયો છે. એની પાસે પણ આત્માની ઓળખાણ નથી, મારી પાસે બી નથી, તો ફરક કયો છે? એક મોટો ફરક છે જેનો ઉપદેશ માળામાં ધર્મદાસ ગણી એને એમ કહ્યું છે કે આ ફરક એટલો મોટો છે એટલે મને તારી વધારે દયા આવે છે, એમ જૈનને કીધું છે. ફરક એટલો મોટો એ છે કે એને તો મહાવીર નથી મળ્યા, એને તો પંચ મહારાજ ગુરુ નથી મળ્યા, એને 45 આગામ નથી મળ્યા, એટલે એ તો બિચારો હોય, એને પોતાના આત્માની ઓળખાણ ન હોય એ તો સમજાય, એની દયા શું ખાવી. પણ તને તો આ બધું મળ્યું છે અને તોય તને આ બધું નથી તારી પાસે, એની દયા ખાવ કે તારી દયા ખાવ? ઉપદેશ માળામાં ધર્મદાસ ગણી આપણને પૂછે છે કે દયા હું કોની ખાવ, એની ખાવ કે તારી ખાવ? મને તું વધારે દયાપાત્ર લાગે છે કે બધું હાથમાં હોવા છતાં જાણી જોઈને હાથ ખોલીને બેઠો છે બધું છોડી દેવા માટે. નહીં ચાલે ભાગ્યશાળી. સમજો કે તમે તમારા આધારને સ્પષ્ટ કરો. શિખર નક્કી છે કે પરમાત્મા તત્વ એ તમારું શિખર છે, તમારે ત્યાં પહોંચવાનું છે. મને ખબર છે કે જ્યારે કોઈ પણ માણસ યાત્રાનો પ્રારંભ કરે છે ત્યારે એનું લક્ષ્ય તો શિખર તરફ હોવું જ જોઈએ, પણ એની નજર ક્યાં હોવી જોઈએ? નજર પગથિયા પર હોવી જોઈએ, કેમ કે ગબડી ન પડાય. હું દાદાના દેરાસરની ધજા જોઈને ચાલ્યા કરું તો તમને શું લાગે છે આ હાથ પગ સાચા લઈને પહોંચું ખરો દાદા સુધી? બિલકુલ નહીં પહોંચું. મારે નજર તો પગથિયા પર રાખવી પડશે. ભલે લક્ષ્ય મારું શિખરનું હોય, નજર પગથિયા પર હોય. આપણે જીવનમાં ધર્મ કરતી વખતે આ જ ચૂકી ગયા છીએ. લક્ષ્ય તો એટલા સારા સારા રાખી લીધા છે, મોક્ષ, કેવળ જ્ઞાન, શબ્દો તો એવા ફંગોળાતા હોય છે, તો લક્ષ્ય તો બિલકુલ સ્પષ્ટ છે, પણ પગથિયા પર નજર રાખવાની છે એ ચૂકી ગયા છીએ. પોતે કઈ ભૂમિકાએ ઊભા છીએ એ વિસરી ગયા છીએ. અને આ ભાગ્યશાળીએ કીધું ને એવી રીતે આટલી ડાહી વાતો કરીએ છીએ આપણે. ક્રિયા હશે તો ભાવ આવશે, આમ હશે તો આમ હશે. આપણે આ બધું જ સારું સારું બોલીએ છીએ, પણ એ બોલતી વખતે એ ચૂકી જઈએ છીએ જોવાનું કે ખરેખર મારામાં એ વસ્તુ એપ્લાય થઈ રહી છે કે નથી થઈ રહી. શાસ્ત્રો તો બહુ સારા વિધાનો આપી દે છે, કારણ કે શાસ્ત્રે તો તમને બધું જ દેખાડવાનું છે. શાસ્ત્રે તળેટી પણ દેખાડવાની છે, શાસ્ત્રે હિંગળાજનો હળો પણ દેખાડવાનો છે, શાસ્ત્રે હનુમાન ધારા પણ દેખાડવાની છે, શાસ્ત્રે દાદાનું શિખર પણ દેખાડવાનું છે. શાસ્ત્ર તો તમામ ભૂમિકાના જીવો માટે લખાયેલા છે, પણ મારે યાદ કરવાનું છે કે હું ક્યાં ઊભો છું. હું જે ક્યાં ઊભો છું એ જોઈ ન શકું અને એ બધું જ મારી જાતમાં લાગુ પાડવા જાઉં તો સમજજો કે હું ક્યાંક ફંગોળાઈ જવાનું છું. લોકો પૂછવા આવે છે સાહેબ શાસ્ત્રમાં આમ કીધું છે ને તમે આમ કેમ કહો છો? મારે એને એ સમજાવવું છે કે શાસ્ત્રમાં જે ભૂમિકા માટે કહ્યું છે તું એ ભૂમિકા એ છે ભાઈ, તો હું તારા માટે એ સત્ય કહું, પણ એવું નથી. હું ખુદ એ ભૂમિકા એ નથી, તમે પણ નથી, તો મારે તો તમારી ભૂમિકાની વાત કરવી પડશે. અને તમે મારી આગળ શાસ્ત્રની દુહાઈ લઈને આવશો કે આવું કેમ તો હું તમને કેમ સમજાવું? ખાલી એટલું જ કહું છું કે શાસ્ત્રો તમામ ભૂમિકાના જીવો માટે છે. તમારે અને મારે પોતાની ભૂમિકા નક્કી કરીને એમાંથી પોતાને ખપ જોગવું જે છે એ લઈ લેવાનું છે, તારવી લેવાનું છે. શું ભાગ્યશાળી? પહેલું પગથિયું શાસ્ત્રોમાં લખ્યું છે અપુનર્બંધક અવસ્થા. પહેલું પગથિયું તે અથાભદ્રક અવસ્થા લખી છે. અપુનર્બંધક અવસ્થાના જેટલા લક્ષણો લખ્યા છે એટલા જીવનમાં કેળવવાની મહેનત ચાલુ કરી એ પહેલું પગથિયું બની જવાનું છે. અને જો તમને લાગતું હોય કે બધા લક્ષણો તમારા જીવનમાં છે તો બીજું પગથિયું એનાથી આગળનું આવવાનું છે, માર્ગસ્થ અવસ્થાનું આવવાનું છે. નક્કી તમારે કરો. આપણે બધાને હંમેશા સર્ટિફિકેટ જોઈએ છે કોઈકની પાસેથી. અહીં તો હું જોઉં છું, ગઈકાલે જ એક પતિ પત્ની આવ્યા હતા. પત્ની મારી સાથે વાત કરે, દર બીજી મિનિટે પતિને કહે કે બરાબર છે ને હું સાચું કહું છું ને, બરાબર છે ને હું સાચું કહું છું ને. આપણને આ ટેવ પડી છે. આપણે ખુદના ભરોસે પોતાની વાત બી રજૂ નથી કરતા, સતત કોઈની સહી જોઈતી હોય છે. કોઈ મારી વાતમાં ટાપસી પુરાવે, કોઈ મારી વાતમાં સહી કરી આપે કે હું સાચું બોલું છું. બરાબર? ધર્મના માર્ગમાં પણ આવું જ કરીએ છીએ. સતત કોઈની આગળ સર્ટિફિકેટ લેવા નીકળીએ છીએ કે હું સમ્યકથી છું કે નહીં, હું આવો છું કે નહીં, હું આવો છું કે નહીં. કોઈની આગળ સર્ટિફિકેટ મેળવવા નહીં જાઓ.
તમે ખુદ તમારી જાતમાં જોઈ શકો છો. તમે મને પૂછશો કે મારા સાહેબ હું આવા પુનર્બંધક છું કે નહીં, તેનો જવાબ હું શું આપીશ? હું એટલું જ કહીશ કે કદાચ મને નથી ખબર, પણ જ્યારે મને કેવળ જ્ઞાન થાય કોઈ પણ ભાવમાં, ત્યારે ભાઈ પૂછવા આવજે. બાકી તારી આ પુનર્બંધક અવસ્થાને હું કેવી રીતે નક્કી કરવાનું? બે જ જણ કરી શકે. કેવળ જ્ઞાની આખી દુનિયાનું નક્કી કરી શકે, દરેક જીવ પોતાનું નક્કી કરી શકે. બે જ ભગવાને નિયમો આપ્યા છે. અને આપણી કમનસીબી, અહીં તો હલતા ચાલતા લોકો એક જ પૂછવા આવે છે, સાહેબ આ જીવ આવું કરે છે તો એને મિથ્યાત્વી કહેવાય કે ન કહેવાય? હવે હું એનો શું જવાબ આપું? પ્રભુએ આવી કોઈ પરીક્ષા દેખાડી નથી કે જેનાથી તમે બીજાનું નક્કી કરી શકો. એવી એક પણ પરીક્ષા નથી આપી. પ્રભુએ પરીક્ષા આપી છે માત્ર કાં તો જાત માટેની આપી છે, કાં જગત માટેની આપી છે. જગત માટેની પરીક્ષા કેવળ જ્ઞાનીએ કરવાની છે, જાત માટેની પરીક્ષા આપણે બધાએ કરવાની છે. અને આપણે ત્રીજા માર્ગ પર ચાલી નીકળ્યા છીએ. બે માર્ગ તો હતા, જગતનો અને જાતનો. એક ત્રીજા માર્ગ પર ચાલીએ છીએ કે મારે મારા સિવાય બધાનું નક્કી કરવું છે. તે તો કેમ બનવાનું? હા, સદગુરુ નક્કી કરી શકે, 100% નક્કી કરી શકે. પણ સદગુરુ જે કરશે એના માટે ઉપાધ્યાયજી મહારાજે સમાચારી પ્રકરણથી માંડીને બધે લખ્યું છે કે સદગુરુ જે નક્કી કરશે એ વાસ્તવમાં આભાસ હશે, સત્ય નહીં હોય. કેમ કે સદગુરુ લક્ષણોથી નક્કી કરવાનો પ્રયત્ન કરશે, અને એ પ્રયત્નથી એમના હાથમાં જે આવે છે એને તત્પૂરતું સાચું માનીને, સાચું જાણીને નહીં, ખાસ યાદ રાખજો, સાચું માનીને એ રીતે આગળ વધવાનો પ્રયત્ન કરશે. કારણ કે એમને શાસન ચલાવવાનું છે, અને શાસન ચલાવવા માટે કેટલીક પરીક્ષાઓ કરી અને આપણે માત્ર માની લેતા હોઈએ છીએ કે આવું છે. જાણવું આપણા બસની વાત નથી. જો જાણી શકાતું હોત તો વિનય રત્નને એના ગુરુએ દીક્ષા જ ન આપી હોત. વિનય રત્નની દીક્ષા એ ગુરુએ પરીક્ષા કરીને આપેલી દીક્ષા છે. કેમ કે ગુરુએ માની લીધું છે કે આ જીવ પાત્ર છે. ગુરુ કશે ખોટા નથી. એમની પાસે જેટલી સૂઝ હતી, એમની પાસે જેટલી પરીક્ષાઓ હતી, એના આધારે એમને વિનય રત્નની પાત્રતા નક્કી કરી છે અને એને દીક્ષા આપી છે. પણ મને તમે કહેજો, ગુરુએ વિનય રત્નની પાત્રતા જાણી હતી કે માની લીધી? માની લીધી. જાણવું એમના બસની વાત નહોતી. કોઈ પણ માણસની હકીકતો જાણવી એ કેવળ જ્ઞાનીના દરજ્જાની વાત છે. આપણે તો માત્ર પરીક્ષાના આધારે માનતા હોઈએ છીએ. સવાલ એ છે કે માનવાની છૂટ પણ સદગુરુને આપી છે, મને અને તમને તો નથી જ આપી. તો આપણે આપણા ખુદના દાયરામાં રહીને સત્ય અને અસત્ય એનો ભેદ સમજવાનો પ્રયત્ન કરવાનો છે. મારી પસંદગીઓ, મારી હકીકતો એને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. આપણા હાથમાં સત્ય કેટલું પરિવર્તનશીલ આવે છે. તમને એક ઉદાહરણ આપું. તમે રાત્રે બહાર જાઓ અને વાસ્તવમાં જે તારા જુઓ, તારા, એ તારા પણ તમારી આગળ આભાસ હોય છે. કેમ કે વિજ્ઞાનના દૃષ્ટિકોણથી આ દુનિયાથી નજીકમાં નજીકનો તારો એ પણ 4 પ્રકાશ વર્ષ જેટલો દૂર છે. 1 પ્રકાશ વર્ષનો મતલબ થાય છે કે 1 સેકન્ડમાં 1,86,000 માઇલ જેટલો પ્રકાશ અંતર કાપે. એવું આખું વર્ષ સુધી અંતર કાપે તો જેટલું અંતર થાય ગુણ્યા 4 એટલે 4 પ્રકાશ વર્ષ થશે. તો અત્યારે હું જે તારાને જોઉં છું એ તારાનો કિરણ મારા સુધી પહોંચ્યું એમાં 4 પ્રકાશ વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો છે. અને આટલા જ સમયમાં તો એ તારો ગતિ કરીને ક્યાંનો ક્યાં નીકળી ગયો હશે. કારણ કે ગતિશીલ પદાર્થ છે, ક્યાંનો ક્યાં નીકળી ગયો હશે. હું તો જોઉં છું 4 પ્રકાશ વર્ષ પહેલાની સ્થિતિ, અને અત્યારે હું એમ કહીશ કે તારો અહીંયા છે. તમે સમજજો, મારે કહેવું જોઈએ કે 4 પ્રકાશ વર્ષ પહેલા તારો અહીંયા હતો. કેમ કે પ્રકાશ આપણા સુધી પહોંચ્યો એમાં આટલો સમય વીત્યો છે, અને ત્યાં સુધીમાં તારો તો હલીને ક્યાંય નીકળી ગયો છે. પણ આપણે 4 પ્રકાશ વર્ષ પહેલાની સ્થિતિને છે તરીકે એમ કે મને અત્યારે દેખાઈ રહ્યું છે. સમજો કે સત્ય સતત બદલાતી વસ્તુ છે, બહુ જ બદલાતી વસ્તુ છે. એ સત્યને વ્યાખ્યાયિત કરવા માટે આપણે ત્યાં શૂન્યનું સર્જન કરવામાં આવ્યું છે. કેમ કે અનંત છે. શૂન્ય એ વાસ્તવમાં શૂન્યતાનું પ્રતીક નથી, પૂર્ણતાનું પ્રતીક છે. શૂન્ય જેમ અભાવને સૂચવે છે એમ શૂન્ય પૂર્ણતાને પણ સૂચવે છે. વ્યક્તિ જ્યારે સંપૂર્ણ ખાલી થઈ જાય છે ત્યારે જે સંપૂર્ણ બનતી હોય છે. સંપૂર્ણ ખાલી થવું એ જ સંપૂર્ણ બનવા બરાબર છે. શૂન્ય એટલે અનંતનું પ્રતીક બને છે. તમને ખબર છે આપણે ત્યાં આકાશાસ્તિકાય, જો કોઈએ નવતત્વ ભણ્યું હોય તો પૂછું કે આકાશાસ્તિકાય એનો આકાર કયો દેખાડવામાં આવ્યો છે? એક ઘન ગોલક એવો દેખાડવામાં આવ્યો છે, ગોળા જેવો. બરાબર, કોઈ નવતત્વ ભણ્યું હશે તો ભણ્યું હશે. કેમ ગોળા જેવો દેખાડ્યો?
કેમ કે આકાશાસ્ત્રી કહે તો અનંત છે. તો જે અનંત છે એનો આકાર કેવી રીતે હોય? તો શાસ્ત્રોએ ફરમાવ્યું કે ગોળ એવી બાબત છે જે પોતાના કેન્દ્રથી ચારે દિશામાં સરખી રીતે પ્રસરેલું છે. ગોળ એક એવો પદાર્થ છે કે જે પોતાના કેન્દ્રથી ચારે દિશામાં સરખો હોય છે. ચોરસ નથી સરખો હોતો, ત્રિકોણ નથી સરખો હોતો, લંબચોરસ કોઈ પણ દુનિયાનો આકાર સરખો નથી હોતો, એકમાત્ર ગોળ છે. ગોળ એક એવો આકાર છે જેની સપાટી પર તમે ફરિયાદ કરો એનો છેડો નથી આવતો હોતો. તો સત્ય એ શૂન્ય બરાબર છે, કેમ કે પૂર્ણ છે. સંપૂર્ણ ખાલી થઈને અહીંયા સંપૂર્ણ બનવાનું છે. આપણી સાધના ખાલી થવા માટેની હોવી જોઈએ, આપણી સાધના ગુમાવવા માટેની હોવી જોઈએ, આપણી સાધના બધું જ ખલાસ કરીને પામી લેવા માટેની હોવી જોઈએ. આપણે બધા જ પોતાનો ધર્મ ઓળખી લઈએ, સત્ય અસત્ય વચ્ચેનો ભેદ સમજી લઈએ, પસંદગીની હકીકતો વચ્ચે આપણી આઈડેન્ટિટી જે અટવાઈ પડી છે એને પાછી શોધી લઈએ અને પ્રભુના માર્ગે આગળ વધી જઈએ. એ જ મંગલ કામ.